અરે તમે કોણ છો? હે સાધુ મહારાજ, મારું નામ હરજી ભગત છે. આ લોકો મને હરિયો હરિયો કહીને બોલાવે છે સાધુ મહારાજ. અરે બહુ સરસ. અરે હરજી ભગત, હું જંગલ ભટકીને થાકી ગયો છું, માટે મને બહુ ભૂખ લાગી છે. મને થોડું ખાવાનું આપો. હે સાધુ મહારાજ, આ ખરા બપોરનો ટાણો ભરી દો. મારી પાસે કટકો રોટલો હતો, એ પણ હું ખાઈ ગયો, અને થોડો બચ્યો હતો એ મેં મારા લાલિયા કૂતરાને ખવડાવ્યો સાધુ મહારાજ. અરે હરજી ભગત, તો મને થોડું પાણી પીવડાવો. હે સાધુ મહારાજ, મારી પાસે પાણી હતું, એ પણ હું પી ગયો, અને થોડું બચ્યું હતું એ મેં મારા બાકડિયા બકરાને પીવડાવ્યું સાધુ મહારાજ. અરે હરજી ભગત, મેં ખાવાનું માંગ્યું તોય તમે ના પાડી, પાણી માંગ્યું તોય તમે ના પાડી, તો તમારા બકરામાંથી મને થોડું દૂધ પીવડાવો. હે સાધુ મહારાજ, હા મારા બાકડિયા બકરા ચાલીને મારી અડધી જિંદગી જતી રહી, તોય મેં દૂધ નથી ભર્યું, અને તમને દૂધ ક્યાંથી પીવડાવું સાધુ મહારાજ? હા તમને દૂધ ક્યાંથી પીવડાવું? અરે હરજી ભગત, તમે વિશ્વાસ રાખી તમારા બકડિયા બકરા દોવો તો ખરા. આજે આ સાધુના ભગવા ભેગનો વિશ્વાસ કરીને હું મારા બાકડિયા બકરા દોવા જાઉં. હા ઢોલી, હે બાકડિયા બકરા, બાકડિયા બકરા, દોવે હરજ રે પંખી, બાકડિયા બકરા, દોવે. હા મારા બાકડિયા બકરાએ ઘણા વર્ષો પછી દૂધ આપ્યું. અરે આ સાધુ કોઈ ચમત્કારી લાગે છે, પણ મહાપુરુષ લાગે છે. લો સાધુ મહારાજ, આ દૂધ પી લો. અરે હરજી ભગત, લો થોડું દૂધ તમે પણ પીવો. અરે નહીં સાધુ મહારાજ, આ મારા બાકડિયા બકરાએ ઘણા વર્ષો પછી દૂધ આપ્યું છે, તે માટે દૂધ તમે ધરાઈને પીવો સાધુ મહારાજ. આ દૂધ તમે ધરાઈને પીવો. અરે હરજી ભગત, તમે આ દૂધ ના પીવો તો તમને આ સાધુ મહારાજના સોગંદ છે. અરે મારે ત્યાં સાધુની સોગંદ કેમ તોડાય? અરે સાધુ મહારાજ, તમે તો કોઈ મહાપુરુષ લાગો છો, તમે તો કોઈ મહાસંત લાગો છો. તમારી અસલી સ્વરૂપ મને બતાવો સાધુ મહારાજ, તમારી અસલી સ્વરૂપ મને બતાવો. અરે નહીં હરજી ભગત, હું તો ગામ ભટકીને બટકું રોટલો ખાવા વાળો